આજે ભરૂચ નગરપાલિકા ઉપર આજે અમે સૌ આવ્યા છે સ્થાનિક લોકોને સાથે લઈને। ભરૂચ નગરપાલિકા વિસ્તારની અંદર આવતી નવજીવન સ્કૂલની પાછળ જે ઝૂંપડપટ્ટી છે, આ ઝૂંપડપટ્ટીની અંદર કમસે કમ 300-350 ઝૂંપડા આવેલા છે। ઘણા લોકોને એમાંથી ગટરની વ્યવસ્થા નથી, ઘણા લોકોને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી ને પીવાનું પાણી ઘણી વખત આવે છે તો એકદમ ડોળું પાણી આવે છે। આ લોકો જ્યારે મત લેવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના લોકો ત્યાં આગળ મોટી મોટી ભાષણબાજી કરતા હોય છે, ઘરે ઘરે જતા હોય છે અને જ્યારે જીતી જાય છે ત્યાર પછી આ લોકોની તકલીફો એ લોકોને દેખાતી નથી। જ્યારે ઇલેક્શનો આવે ત્યારે એ લોકો એમની તકલીફો લઈને એમની પાસે જતા હોય છે, એમને વારે વારે કહેતા હોય છે કે અમે તમારી તકલીફો દૂર કરીશું, પરંતુ જેવા જીતી જાય એટલે આ લોકો એમની તકલીફોને ભૂલી જાય છે। એટલે આજે આમ આદમી પાર્ટી દ્વારા અહીંયા એમને યોગ્ય રજૂઆત કરવા માટે આવે છે, સ્થાનિક લોકોને સાથે લઈને। આ તમામ લોકો વેરો ભરવા માટે તૈયાર છે, એ લોકોને સુવિધાઓ મળવી જોઈએ। ભરૂચના જ લોકો છે, 50-50, 60-60 વર્ષથી વસતા લોકો એક જગ્યા ઉપર એમના નામે એમની ઝૂંપડી પણ એ લોકો કરીને નથી આપતા, ના તો એમને વેરો ભરવા માટે કોઈ છૂટછાટ આપે છે, ના એમને કોઈ સુવિધાઓ આપે છે। તો મત શું કરવા માટે એ લોકોના લે છે એ મને ખબર નથી પડતી। જ્યારે ગુજરાતની અંદર 32 વર્ષથી ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસન કરી રહી હોય, સાંસદ મનસુખભાઈ વસાવા જ્યારે 7મી ટર્મ ચાલુ થઈ ગઈ, અહીંયા ભરૂચના ધારાસભ્યો જ્યારે ભાજપના છે આજે 20-20 વર્ષથી, તેમ છતાં પણ આ લોકોને કોઈ પણ પ્રકારે સુવિધા નથી મળી, ખૂબ દુઃખી